હેલો ફ્રેન્ડ્સ, માયસેલ્ફ ડોક્ટર જિગ્નેશ રામાણી, એમડી પેથોલોજી ફ્રોમ ક્રિસ્ટલ પેથોલોજી લેબ. આજે આપણે વાત કરીશું NIPT એટલે કે નોન ઇન્વેસિવ પ્રીનેટલ ટેસ્ટ વિશે. બાળકોમાં જન્મજાત થતી ખોડ ખાપણ માટે ઘણીવાર ક્રોમોઝોમની સંખ્યામાં અનિયમિતતા જવાબદાર હોય છે અને આ અનિયમિતતાની તપાસ બે રીતે થઈ શકે છે: ઇન્વેસિવ ટેસ્ટિંગ અને નોન ઇન્વેસિવ ટેસ્ટિંગ. ઇન્વેસિવ ટેસ્ટિંગમાં બાળક કે તેને રિલેટેડ સ્ટ્રક્ચરની તપાસ કરવામાં આવે છે, જ્યારે નોન ઇન્વેસિવ ટેસ્ટિંગમાં માતાના બ્લડની તપાસ કરવામાં આવે છે. હવે NIPT એક નોન ઇન્વેસિવ ટેસ્ટ છે જેની સચોટતા 99% આસપાસ છે. આ ટેસ્ટમાં 13, 18, 21 અને 23 નંબરના ક્રોમોઝોમની સંખ્યામાં અનિયમિતતા છે કે નહીં તે તપાસ કરવામાં આવે છે, જે બાળકોમાં થતી ખોડ ખાપણ માટે વધુ પ્રમાણમાં જવાબદાર હોય છે. હવે આ એક સ્ક્રીનિંગ ટેસ્ટ છે, એટલે જો કોઈ રંગસૂત્રોની સંખ્યામાં અનિયમિતતા દેખાય તો તેને કોરિયોનિક વિલાય સેમ્પલિંગ કે એમ્નિયોસેન્ટેસિસ દ્વારા કન્ફર્મ કરવું જરૂરી છે. હવે જેમને પોતાના પરિવારમાં કે પોતાના આગળના બાળકોમાં આવી ખોડ ખાપણ હોય તેમણે આ ટેસ્ટ પ્રેગ્નન્સી દરમિયાન અચૂક કરાવવો જોઈએ, અને જેમને આવો કોઈ પ્રોબ્લેમ ના હોય તેઓ પણ અગાઉથી લેવાતી કાળજી તરીકે આ રિપોર્ટ કરાવી શકે છે. વધુ માહિતી માટે આપ ક્રિસ્ટલ પેથોલોજી લેબનો સંપર્ક કરી શકો છો.